આખો દિવસ ઘરમાં સાફ સફાઈ કરીને રાતે ગયા મંદિરે હનુમાન દાદાના દર્શન કરવા. તો સવારમાં સીડી પર ચડીને હું કરું છું પંખાની સાફ સફાઈ. રસોડાનો પંખો ચમકાવીને બીજા રૂમના પંખાની પણ સફાઈ કરી. આમ કરતાં 12:30 જેવા થઈ ગયા તો અમે નીકળી પડ્યા પેટ પૂજા કરવા. એમ પણ હું જ્યારે સાફ સફાઈનું કામ ચાલુ કરું ત્યારે ઘરમાં જમવાનું બનાવવાનું મિસ થઈ જાય. તો અમે પહોંચી ગયા ટેસ્ટ ઓફ પુરાની દિલ્હી. ત્યાં છોલે રાઈસ અને દાલ ચાવલ મંગાવીને ખાધા. પછી ઘરે આવતા પીધું નારિયેળ પાણી. જમીને ઘરે તો આવી ગયા પણ ઘરનું કામ હજી ખતમ નથી થયું. તો પાછી લાગી ગઈ સાફ સફાઈ કરવા. કામ કરતાં સાંજ પડી એટલે હું તૈયાર થઈ ગઈ, પણ મારા હસબન્ડ હજુ આવ્યા નથી. તો થોડીવાર એમની વેઇટ કરી. એ આવી ગયા તો અમે નીકળી પડ્યા ડભોડા હનુમાન દાદાના મંદિરે જવા. અમે પહોંચ્યા ત્યારે તો 7 વાગી ગયા, એટલે આરતી ચાલુ છે અને ભીડ છેક બહાર સુધી છે. તો વિચાર્યું પહેલાં થોડો નાસ્તો કરીએ. તો ત્યાં પાવ પકોડા ખાધા. હજી બી ભીડ ઓછી નથી થઈ તો અમે પહોંચી ગયા ભોજનાલયમાં. ત્યાં શાંતિથી બેસીને જમી લીધું. પછી ગયા મંદિરે. ભીડ તો છે પણ દર્શન સારી રીતે થઈ ગયા. તો ચલો હવે અમે જઈએ ઘરે અને તમને મળીશું કાલે નવા વ્લોગમાં.